યાર દવા લેવાની છે. ખુશી ઘરે ના આવે ને એટલે બધું જાતે કરવું પડે. દવા ક્યાં મૂકી હતી યાર? ખુશીની ડાયરી? ખુશી ડાયરી પણ લખે છે. શું કરો? વાંચી લો. મારી વાઈફની ડાયરી છે. હે? વાંચી લેવી જોઈએ? અરે તમે કહો છો તો વાંચી લઈએ. મારા વિશે લખ્યું લાગે છે આમાં તો. એ મારી સામે હોય ત્યારે બધું ભૂલી જાઉં છું. બુબડી એ મને રોજ હસાવે છે. અરે આ મારા ફોટોથી ને હસતી હસી ને વોલપેપરમાં આખો દિવસ મને યાદ કરે. એકદમ ગેલી છે, ગેલી. તારાથી વધારે મહત્વનું મારી માટે જીવનમાં કોઈ નથી. ગજબ હો ભાઈ આ તો. મને ફેસ ટુ ફેસ સામે ક્યારે નહીં કે આ બધી વસ્તુ ડાયરીમાં લખીને કે. ચલો કોલ તો કરીએ. સાસુના ઘરે ગયા છે એટલે ફોન તો ઉપડશે નહીં, પણ ટ્રાય તો કરી લઈએ. ખબર નથી આ દીકરીને માં ભેગા થાય એટલે વાર્તા પૂરી. તું મારા માટે ફક્ત વ્યક્તિ નથી, તું મારી અંદર જીવતો એક અહેસાસ છે. તો બહુ ડીપ વાતો કરે છે યાર. સામે લખ્યું નથી યાર, કીધું નથી કરાવું બધું એને. જોવાનું આગળ શું લખ્યું છે. મેં ક્યારેય નતું વિચાર્યું કે કોઈ મને ઋષભથી પણ વધારે પ્રેમ આપી શકશે. મારી માં કે નથી. મારી નથી લખી. એની સામે હોય ત્યારે બધું ભૂલી જવું છે એવું નતો. અચ્છા પેલો જીમ વાળો મને રહેશે. ફોન ઉપાડતો. ફોન ઉપાડ ગુજે. ફોન ઉપાડ. પ્રેમ મારી જોડે કરવો તો બીજા જોડે કરવું તું તારે. શું બગાડ્યું? કોણે? આજે મમ્મી બોલ્યો અને મારી દુનિયા બદલાઈ ગઈ. મમ્મી બોલ. મમ્મી અરે આ તો હમણાં દીકરા આર્યનની વાત કરે છે. અરે ઓ ઋષભ ઋષભ ઋષભ. સોરી સોરી ખુશી સોરી 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 મારી ભૂલ થઈ ગઈ. તું કઈ જ નથી કરતી. એનો ફોન આવે છે ઉપર. તમે કીધું તું ડાયરી વાંચવાનું. ઉપાડ્યું. શું કહું? સોરી સોરી હા ખુશી. ના રે તો મને પેલી દવા નથી મળતી ને એટલે. હા જો અરે કઈ શાંતિથી ને અઠવાડિયે પછી આવશે. હા હા અરે કોઈ વાંધો નહીં. લવ યુ બાબુ. પછી આ શાંતિથી વાત કરી. ઓકે પછી ગયો ભાઈ. આ તમે કીધું ને એમાં પત્તે ઠોકાઈ ગઈ મારી. આ ડાયરી ના વાંચી હોત ને તો કઈ ના થાત આવું. સંબંધોમાં છે ને આપણે એવું જ કરીએ. વહેમ પહેલા કરી લઈએ છે ને પ્રેમ પર વિશ્વાસ નથી રાખતા.
એની ડાયરીમાં તો અમારા દીકરા આર્યન માટેના શબ્દો હતા. હું જ ગયેલો હતો, હું જ ખોટો હતો. ખરેખર કોઈ પણ સંબંધોમાં આપણે ધારી લઈએ ને એના કરતા પૂછી લઈએ ને તો કોઈ પણ સંબંધો તૂટતા અટકી જશે. અરે મેઇન સ્ટેજ ફાટી ગયું.